Hello students, very good morning. We are on the unit number 4. અત્યારે આપણે કંપની લોનું યુનિટ નંબર 4 કરીએ છીએ. વી હેવ ફિનિશ અપ વિથ ધ યુનિટ નંબર 3. આપણે યુનિટ નંબર 3 કમ્પ્લીટ કર્યું હતું. યુનિટ નંબર 3 આપણું આપણું લિક્વિડેશન ઓફ અ કંપનીનું વિસર્જન. ક્લિયર? લિક્વિડેશન ઓફ કંપનીનું યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું. એમાં 3 મેથડ કમ્પ્લીટ કરી આપણે લિક્વિડેશન્સની, કંપનીના વિસર્જનની 3 પ્રક્રિયા આપણે કમ્પ્લીટ કરી. ક્લિયર? ત્યાર પછી આપણે લોકોએ યુનિટ નંબર 4 ડિરેક્ટલી સ્ટાર્ટ કર્યું હતું. અને વી હેવ સ્ટાર્ટેડ અપ વિથ ધ યુનિટ નંબર 4. યુનિટ નંબર 4માં આઈ સેડ કે ધીસ યુનિટ ઇઝ ક્વાઇટ ડિફરન્ટ. આ યુનિટ તમારા લોકો માટે ઘણું અલગ છે. એઝ ઇન ધીસ પર્ટિક્યુલર યુનિટ યુ નીડ ટુ સ્ટડી અ કેસ લોઝ. આ યુનિટની અંદર તમારે બીજા બધા યુનિટની જેમ થિયોરી નથી ભણવાની, કેસ લોઝ ભણવાના છે, કેસ સ્ટડી ભણવાના છે. એટલા માટે ક્લિયર? આ યુનિટની અંદર ઓલ ટુગેધર યુ હેવ ટુ સ્ટડી 7 કેસીસ. 7 કેસ ભણવાના છે. લાસ્ટ સેશનની અંદર આપણે એક કેસ કમ્પ્લીટ કર્યો હતો સેટરડેના. સેટરડેના આપણે સ્ટાર્ટ કર્યું હતું કેસ એનાલિસિસ, અને સેટરડેના આપણે લોકોએ એક કેસ એમાં કમ્પ્લીટ કર્યો હતો, અને એ હતો કેસ સોલમન વર્સિસ સોલમન, સેપરેટ લીગલ એન્ટિટીવાળો કેસ હતો. એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. ત્યાર પછી આપણે લોકોએ આજથી પાછું કેસ એનાલિસિસનું યુનિટ સ્ટાર્ટ કર્યું છે, કારણ કે સેટરડે આપણો લેક્ચર હતો, પછી પાછો આખું વીક હતો નહીં. થર્સડે આજે પાછો અગેન સેશન આવ્યો. લાસ્ટ આપણે એક ફર્સ્ટ કેસ કમ્પ્લીટ કર્યો હતો સોલમન વર્સિસ સોલમન. આજે આપણે સેકન્ડ કેસ લઈએ છીએ બદ્રી પ્રસાદ વર્સિસ નગરમલ, અને કેસ છે ઇલીગલ એસોસિએશન. સોલમનનો કેસ હતો એ હતો આપણો લિફ્ટિંગ ઓફ કોર્પોરેટ વેલ કરી શકાય, ઓર એલ્સ તમને ઇઝીલી યાદ રાખવું હોય તો સેપરેટ લીગલ એન્ટિટીનો હતો. એની અંદર આપણે એ વસ્તુ જોઈએ કે કંપની ઇઝ ડિફરન્ટ ફ્રોમ ઇટ્સ મેમ્બર. કંપની એના સભ્યો કરતાં અલગ છે. The liabilities of the company doesn't bound the members, and the members' liability doesn't bound the company. સભ્યોની જવાબદારી કંપનીને બાંધતી નથી, અને કંપનીની જવાબદારી સભ્યોને બાંધતી નથી. એટલે ત્યાં સુધી આપણે ભણી ગયા એની અંદર કે ભાઈ here in the case of a company liability is limited. કંપનીના કેસની અંદર જવાબદારી કેવી હોય છે? મર્યાદિત. લિમિટેડ અપ ટુ ધ નંબર ઓફ શેર હેલ્ડ બાય ધ પર્ટિક્યુલર મેમ્બર. કંપનીની કેસની અંદર જવાબદારી મર્યાદિત છે. કેટલી જવાબદારી મર્યાદિત છે? જેટલી રકમના શેર ખરીદેલા છે એટલી. અને સોલમનના કેસની અંદર આપણે એ પણ જોયું હતું કે હાઉ ધ કંપની રીપે ધી અમાઉન્ટ ઇન ધ કેસ ઓફ લિક્વિડેશન ઓફ કંપની. કંપની પોતાના વિસર્જન દરમિયાન કેવી રીતના પૈસા ચૂકવણી કરે છે. તો આપણે લોકોએ જોયું ફર્સ્ટ રાઇટ કોનો હશે? સિક્યોર્ડ ક્રેડિટર. ફર્સ્ટ સિક્યોર્ડ ક્રેડિટર કેન ક્લેમ ધેર અમાઉન્ટ. પહેલાં સિક્યોર્ડ ક્રેડિટર છે એની અમાઉન્ટ ક્લેમ કરે છે. સેકન્ડ આપણે લોકોએ શું જોયું હતું? કોણ અમાઉન્ટ ક્લેમ કરે છે? સૌથી પહેલાં સિક્યોર્ડ ક્રેડિટર અમાઉન્ટ ક્લેમ કરે છે. પછી બીજું કોણ હતું? અનસિક્યોર્ડ ક્રેડિટર. અને પછી પ્રેફરન્સીસ જો બહાર પાડેલા હોય તો એ, અને જો પછી પૈસા વધે તો ઇક્વિટી હોલ્ડર્સને પૈસા મળે છે. ક્લિયર? સો આ રીતની આખી આપણે વાત જોઈ હતી સોલમનના કેસની અંદર. સોલમનના કેસની અંદર આવું કંઈક જોયું હતું કે સોલમને પોતાનો બિઝનેસ છે એ કંપની બનાવી, કંપનીનું નામ રજિસ્ટર કરી અને કંપનીને વેચી દીધો 30,000 પાઉન્ડની અંદર. એમાંથી 20,000ના ઓનરશિપ કેપિટલ અને 10,000ની બોરોડ કેપિટલ દેખાડી હતી. ઓનરશિપ કેપિટલ એટલે માલિકીની મૂડી, બોરોડ કેપિટલ એટલે ઉછીની મૂડી. ક્લિયર? સો એવી જ રીતના એને 10,000 અને 20,000 એમ દર્શાવેલા હતા. 20,000 રૂપિયા જે હતા એ શેના હતા? ઇક્વિટી કેપિટલના. એમાં એને સભ્યો તરીકે કોને કંપનીમાં રાખેલા હતા? સોલમન ખુદ, એમના વાઇફ, એમના ડોટર અને એમના 4 સન. આવી રીતના 7 મેમ્બર્સ થયા હતા. બધાના નામે એક શેર રાખ્યો તો બાકી બધા શેર કોને ખરીદેલા હતા? સોલમને ખરીદેલા હતા. ક્લિયર? અને 10,000ના ડિબેન્ચર એને પોતાના નામે રાખેલા હતા. 10,000 રૂપિયાના ડિબેન્ચર અને 20,000 રૂપિયાના શેર. એ ઉપરાંત પૈસાની જરૂર પડી એટલે એને 7,000 રૂપિયા અનસિક્યોર્ડ ક્રેડિટર્સ તરીકે બહારથી ઉછીના લીધેલા હતા. અમુક સમય પછી કંપની ફડચામાં જાય છે. હી વિશ ટુ વાઇન્ડ અપ ધ કંપનીનું વિસર્જન કરવાની વાત આવે છે.
કંપની નાદારીના સ્ટેજ તરફ જઈ રહી છે એટલે કંપનીના વિસર્જનની વાત આવે છે. જ્યારે વિસર્જનની વાત આવે છે ત્યારે કંપનીની નેટ અસેટ્સ ફક્ત ને ફક્ત 6,000 પાઉન્ડ જ છે. તો અહીંયા સોલ્વન્ટ પહેલાં પોતે પૈસા લઈ લે છે એઝ અ સિક્યોર ક્રેડિટર તરીકે ક્લેમ કરીને, બીજા બધા ક્રેડિટર્સને મળતા નથી. ત્યારે એ ક્લેમ કરે છે, બધા ક્રેડિટર્સ કમ્પ્લેન કરે છે, કેસ ફાઇલ કરે છે કે સોલ્વન્ટનો રાઇટ સૌથી છેલ્લો પેમેન્ટ માટે છે, એ 6,000 પાઉન્ડમાંથી અમને ચૂકવવાના છે. ત્યારે સોલ્વન્ટ એમ કહે છે કે ભાઈ આઈ એમ ડિફરન્ટ ફ્રોમ ધ કંપની કરતાં હું અલગ છું. નો વન ઇઝ કન્સિડર્ડ એઝ અ ઓનર ઓફ ધી કંપનીનો કોઈ માલિક જ નથી. તો કંપનીના પૈસા છે અને મારા પૈસા છે બંને અલગ છે. મેં કંપનીના ઉછીના પેટે આપેલા હતા એઝ અ સિક્યોર ક્રેડિટર, એટલે ફર્સ્ટ રાઇટ મારો આવે છે, 6,000 રૂપીઝ મને મળે છે અને હવે પૈસા નથી એટલે કંપની વિલ ડિક્લેર ઇન્સોલ્વન્ટ. મારી પર્સનલી રીપે કરવાની, ડેટ રીપે કરવાની કોઈ જવાબદારી નથી. સો આ એક આપણો સોલ્વન્ટનો કેસ આખો ભણી ગયા હતા. કેસ દરરોજ રિવાઇઝ નહીં કરવું આવી રીતના. ફર્સ્ટ કેસ હતો અને બહુ ટાઈમ જતો રહ્યો છે. ક્લાસ સેટરડેના કરેલો હતો એટલે આજે મેં ફરી કેસ રિફર તમને કરી અને સંભળાવ્યો. આજનો આપણો કેસ છે બદ્રી પ્રસાદ વર્સિસ નગરમલ અને કેસની મેટર છે રિલેટેડ ટુ ધ ઇલીગલ એસોસિએશન. હવે ઇન્ટ્રોડક્શન શું કહે છે? સૌથી પહેલાં તમને ખબર જ છે, જે તમે ઓલરેડી લાસ્ટ યરમાં ભણી ગયા છો કે ભાઈ વિધાઉટ રજિસ્ટ્રેશન્સ યુ કેન નોટ સ્ટાર્ટ યોર કંપની. કંપનીની નોંધણી વગર કંપનીની શરૂઆત થઈ શકશે નહીં. ઇરેસ્પેક્ટિવ ઓફ ધ ટાઈપ્સ ઓફ ધી કંપની, કોઈ પણ પ્રકારની કંપનીની શરૂઆત કરવી છે. વેધર યુ વિશ ટુ સ્ટાર્ટ વિથ ધ પ્રાઇવેટ કંપની ઓર અ પબ્લિક કંપની, તમને ખાનગી પેઢીની શરૂઆત કરવી છે કે જાહેર કંપનીની શરૂઆત કરવી છે, તો આવા કોઈ પણ કેસની અંદર કંપનીની સ્થાપના કોઈ દિવસ નોંધણી વગર શક્ય નથી. સો ફર્સ્ટ ઇન ધ ફોરમોસ્ટ સ્ટેજ દેટ યુ હેવ ટુ ફોલો, દેટ ઇઝ ફોલો ધ ઇનકોર્પોરેશન પ્રોસેસ ઓફ ધી કંપની. સૌથી પહેલું પગથિયું જે તમારે ફોલો કરવાનું છે એ સૌથી પહેલું પગથિયું છે કંપનીની સ્થાપનાની પ્રક્રિયાનું પગથિયું. સો ઇન એ કેસ ઓફ અ પાર્ટનરશિપ, ભાગીદારી પેઢીની અંદર નોંધણી કેવી છે? વોલેન્ટરી, સ્વૈચ્છિક છે, એટલે કે કમ્પલસરી નથી, એટલે કે ફરજિયાત નથી પણ મરજિયાત છે. હવે પાર્ટનરશિપ એક્ટ 1932 શું કહે છે? ભાગીદારીનો કાયદો 1932 શું કહે છે કે ભાઈ વિથ ધ હેલ્પ ઓફ મિનિમમ 2 મેમ્બર યુ કેન સ્ટાર્ટ યોર કંપની. ભાગીદારી કાયદો શું કહે છે? ઓછામાં ઓછા 2 સભ્ય હશે તો તમે ભાગીદારી પેઢીની શરૂઆત કરી શકો છો. એઝ ફાર એઝ ધ મેક્સિમમ number of the members are concerned, as far as the maximum number is concerned, partnership act is quite silent one. મહત્તમ સંખ્યાની વાત કરીએ તો ભાગીદારી પેઢીનો કાયદો એ સંપૂર્ણ સાયલન્ટ છે, કાંઈ દર્શાવતો નથી. પણ ક્યાંક અહીંયા કંપનીઝ એક્ટ 1956 ઇન્ટરફિયર્સ, અહીંયા ભાગીદારી પેઢીની અંદર એવું દર્શાવેલું છે કે ઓછામાં ઓછા મિનિમમ 2 સભ્યો હશે તો ભાગીદારી પેઢીની શરૂઆત કરશે. ઓછામાં ઓછા 2 કે 2થી વધારે વ્યક્તિઓ ભેગા થશે તો ભાગીદારી પેઢીની શરૂઆત થશે. પણ કેટલા ભાગીદારો ભાગીદારી પેઢીમાં ભાગીદાર તરીકે જોડાઈ શકશે? 5, 10, 15, 20 કેટલા ભાગીદારો ભાગીદારી પેઢી ચલાવી શકશે? તો એમાં કાંઈ કીધું નથી. પણ કંપનીઝ એક્ટ 1956 કંપની ધારા 1956 ચોખ્ખું કીધેલું છે કે ભાઈ 10 કે વધારે લોકો મળી અને ઇફ દે રન અ બેન્કિંગ બિઝનેસ, 10 કે 10થી વધારે લોકો ભેગા મળી અને બેન્કિંગ બિઝનેસ કરે છે, શરાફી પેઢીની શરૂઆત કરે છે. 20 ઓર મોર પીપલ સ્ટાર્ટ વિથ ધ અધર બિઝનેસ, 10 કે 10થી વધારે લોકો ભેગા થઈ શરાફી પેઢીની સ્થાપના કરે છે. 20 કે 20થી વધારે લોકો ભેગા થઈ અને અન્ય ધંધો ચલાવે છે તો પાર્ટનરશિપ એક્ટ ઇઝ નોટ એપ્લિકેબલ ટુ ધેમ. ભાગીદારીનો કાયદો હવે એને લાગુ પડશે નહીં. કમ્પલસરી દે હેવ ટુ ઓબ્ટેન ધ રજિસ્ટ્રેશન અંડર ધ કંપનીઝ એક્ટ. કંપની ધારા હેઠળ એ લોકોએ નોંધણી ચોક્કસ કરાવવી પડશે. સો કંપનીઝ એક્ટ 1956 ઇઝ એપ્લિકેબલ ટુ ધેમ. If they don't want to go for a company, then they require to reduce the number of member. જો એ લોકોએ ભાગીદારી પેઢી જ ચલાવી છે, કંપનીની અંદર કંપની ધારાની અંદર નોંધણી નથી કરાવી તો ભાગીદારો ઘટાડવા પડશે. અધરવાઇઝ આઈધર they can start with the private company or they can start with the public company. કાં તો જો 10 કે 10થી વધારે સભ્યો ભેગા થઈ
ભાગીદારો ભેગા થશે અને હરાફી પેઢી ચલાવશે કે 20થી વધારે ભાગીદારો ભેગા થઈ અને અન્ય ધંધો ચલાવશે તો હવે એને ભાગીદારીનો કાયદો લાગુ પડતો નથી. કંપની ધારાની અંદર એ લોકોએ નોંધણી કરાવવી પડશે. પછી એ જાહેર કંપની ચલાવે કે ખાનગી કંપની ચલાવે પણ નોંધણી કમ્પલસરી થશે. સો if they run this association without a registration, it is considered as an illegal association. સો આ લોકો 20 જણા કરતાં વધારે લોકો ભેગા થઈ અને ભાગીદારીના નામે જ જો ધંધો ચલાવે તો હવે એ ગેરકાયદેસરનું ગણવામાં આવશે. આ એનું ઇન્ટ્રોડક્શન્સ હતું, આ કન્સેપ્ટ હતો. નાવ ધ મેટર ઓફ ફેક્ટ, આ કેસની અંદર શું મેટર બની હતી, શેની વાત છે એની આપણે ચર્ચા કરશું. વેન ધ cloth control was implemented in the Rewa state of Gwalior, the cloth merchant of the Budhar village incorporated an association. રેવા સ્ટેટની અંદર, ગ્વાલિયરની અંદર જે બધા ક્લોથ મર્ચન્ટ હતા, જે લોકો કાપડના વેપારી હતા, એ કાપડના વેપારીઓએ ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે આપણે એક એસોસિએશન ફોર્મ કરીએ, જેમ ગુરુ પિક્ચરની અંદર હતું કોટન મર્ચન્ટ એસોસિએશન. કોટનના કાપડના જેટલા પણ વેપારીઓ હતા એનું એસોસિએશન. એ લોકો જ ક્વોલિટી નક્કી કરશે, એ લોકો પ્રાઇસ નક્કી કરશે અને એ લોકો સેલિંગ ટર્મ્સ, સેલ્સ કન્ડિશન્સ નક્કી કરશે અને એવી જ રીતના એ લોકોએ એસોસિએશનમાં જ વેચવાનું કોટન, એવી રીતના એક નક્કી કર્યું. તો આ લોકોએ પણ એવી રીતના નક્કી કર્યું કે લેટ્સ ફોર્મ એન એસોસિએશન. આપણે જે કોઈ કાપડના વેપારીઓ છે એ લોકો એક એસોસિએશન ફોર્મ કરે, જૂથ બનાવે. એસોસિએશન એટલે જૂથ. અને આપણે એ લોકો ભેગા થઈ અને અહીંયા કોટા ફિક્સ કરી દઈએ. એ એસોસિએશનની અંદર બધાના કોટા ફિક્સ થઈ જાય, એ પ્રમાણે જ બધું ક્લોથ એસોસિએશનમાં લઈ આવવાનું અને એસોસિએશનમાંથી જ સેન્ટ્રલાઇઝ એજન્સી, કેન્દ્રીયકરણ દ્વારા એનું વેચાણ થશે. એસોસિએશન ફોર્મ કરવા માટે 25 મર્ચન્ટ જોડાણા. આ જૂથ બનાવવા માટે 25 કાપડના વેપારીઓ જોડાણા. હવે એસોસિએશન બનાવી અને ચલાવવું છે તો પ્રાથમિક મૂડીની જરૂર પડશે. સો ઈચ એન્ડ એવરી પર્સન હેવ કન્ટ્રીબ્યુટેડ ધ કેપિટલ. તમામ વેપારીઓએ મૂડીની ફાળવણી કરી. ક્લિયર? અને એ લોકોએ નક્કી કર્યું કે એસોસિએશનની અંદર 25 જણા જોડાણા છે, આપણે એસોસિએશનની નોંધણી નથી કરાવી કારણ કે આપણે ભાગીદારી તરીકે, પેઢી તરીકે ચલાવશું અને ભાગીદારો તરીકે વર્તશું. તમામ લોકોએ પોતાના રીતના મૂડી લઈ આવવાની રહેશે. ટોટલ મૂડી બધા લોકો લઈ આવી અને 1 લાખ રૂપીસની ઇનિશિયલ કેપિટલ, ઇનિશિયલ એટલે પ્રાથમિક મૂડી 1 લાખ રૂપિયા ઊભી કરી. પછી એ લોકોએ નક્કી કર્યું કે આ એસોસિએશનને ચલાવશે કોણ? હુ વિલ મેનેજ એન્ડ રન ધી એસોસિએશન. 25 જણા આપણે જોડાયેલા છે જૂથમાં, 1 લાખ રૂપિયાની મૂડી ભેગી થઈ છે. 25 જણાએ પોતાની રીતના મૂડી ફાળવી છે જૂથને, એટલે 1 લાખ રૂપિયાની મૂડી ઊભી થઈ છે. હવે આ જૂથને ચલાવશે કોણ? કેવી રીતના? તો એ લોકોએ ડિસાઇડ કર્યું કે એવરી યર વી વિલ ઇલેક્ટ અ વન રિપ્રેઝેન્ટેટિવ પર્સન and that representative become the president of the association. They require to run the association for a whole year. At the end of the year, they require to prepare the annual report and the accounts, require to calculate the profit and require to distribute the profit amongst the member as per the proportion of capital. એ લોકોએ નક્કી કર્યું કે આખા વર્ષની અંદર આપણે લોકો દર વખતે રિપ્રેઝેન્ટેટિવ, આપણા આમાંથી પ્રતિનિધિ ચૂંટશું. એ જે રિપ્રેઝેન્ટેટિવ હશે એ પ્રેસિડન્ટ, પ્રમુખ તરીકે રહેશે. દર વર્ષે એક વ્યક્તિનો વારો આવશે, એને પ્રમુખ તરીકેની ફરજ બજાવવાની રહેશે. એ જે તે વ્યક્તિ જે વર્ષે પ્રેસિડન્ટ તરીકે વર્કઆઉટ કરે છે એને આખું વર્ષ તો એસોસિએશનનું સંચાલન કરવાનું. વર્ષના અંતે એને બધા નાણાકીય પત્રકો પ્રિપેર કરવાના, સબમિટ કરવાના, પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવાના, બધા ભાગીદારો વચ્ચેની વહેંચણી કરવાની મૂડીના ભાગમાં, ઇન પ્રપોર્શન ઓફ કેપિટલ. પ્રપોર્શન એટલે ભાગ, મૂડીના ભાગમાં વહેંચણી કરવાની રહેશે. હવે આ બધી વસ્તુઓ ફાઇનલ થઈ ગઈ, બરાબર છે.
association was neither in the writing nor any registration was made. કોઈ લેખિતમાં એસોસિએશનનો ઉલ્લેખ કરેલો નહોતો અને એસોસિએશનની કોઈ નોંધણી કરાવેલી નથી. ઓન ધ બેઝિસ ઓફ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ દે યુઝ ટુ રન ધીસ એસોસિએશન. ખાલી ને ખાલી પારસ્પરિક અન્ડરસ્ટેન્ડિંગ જે હતી એનાથી આ વસ્તુ ચાલતી હતી. બટ Seth Nagarmal was the president in the association from the January 1946 to June 1946. હવે એક વર્ષ છે એમાં શેઠ નગરમલ પ્રેસિડેન્ટ તરીકે રહ્યા. ત્યાર પછી વર્ષ પતી ગયું, હવે નવા પ્રેસિડેન્ટ સિલેક્ટ થયા, એમાં બદ્રી પ્રસાદ તરીકે આવ્યા. હવે બદ્રી પ્રસાદ તરીકે જે પ્રેસિડેન્ટ આવ્યા એને કમ્પ્લેન ફાઇલ કરી કોર્ટની અંદર કે ભાઈ નગરમલ આખું વર્ષ ત્યાં પ્રેસિડેન્ટ તરીકે રહ્યા હતા, પણ એટ ધ એન્ડ ઓફ ધ યર દર વર્ષે જેમ નક્કી થયું છે જે પ્રેસિડેન્ટ હોય એને બુક્સ ઓફ અકાઉન્ટ પ્રિપેર કરવાના છે, સબમિટ કરાવવાના છે, પણ નગરમલે આ કામ કર્યું નથી. આખા વર્ષના બુક્સ ઓફ અકાઉન્ટ બી નથી બનાવ્યા, એન્યુઅલ રિપોર્ટ વાર્ષિક અહેવાલ બી નથી બનાવ્યો. નાઇધર હી હેઝ કેલ્ક્યુલેટેડ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ધ પ્રોફિટ અમંગ ધ મેમ્બર. નથી તો એના આખા વર્ષના અંતે નફાની ગણતરી કરી અને નફાની વહેંચણી કરી. સો અહીંયા કોર્ટને એક એપ્લિકેશન્સ આપે છે, કોર્ટમાં કમ્પ્લેન ફાઇલ કરે છે કે કમ્પેલ ધ નગરમલ ટુ ડુ ધ સેમ થિંગ, કે તમે નગરમલને ફરજ પાડો. કોર્ટને એવું કહે છે કે એ બુક્સ ઓફ અકાઉન્ટ પ્રિપેર કરે, પ્રોફિટ કેલ્ક્યુલેટ કરે અને બધા સભ્યો વચ્ચે એની વહેંચણી કરે. જેટલા ટાઈમ મોડો પ્રોફિટ કેલ્ક્યુલેટ કર્યો છે એ પ્રોફિટ વ્યાજ સાથે ચૂકવે, અને જે વ્યાજ ચૂકવવાનું છે બધા સભ્યોને નફાની વહેંચણી ઉપર, કારણ કે નફાની વહેંચણી મોડી થઈ છે, એટલા દિવસનું વ્યાજ જે ચૂકવવાનો છે એના વ્યક્તિગત ખર્ચામાંથી ચૂકવે. કોર્ટને આવી એક અપીલ કરે છે, અરજી કરે છે. કોર્ટ સેડ ઓકે. કોર્ટે પ્રોસેસ સ્ટાર્ટ કરી એટલે તો સૌથી પહેલાં એને એમ કીધું કે આ એસોસિએશન તમે કેટલા જણા થઈને ચલાવો છો, તો કે 25 જણા. તો એને એમ કીધું કે એઝ પર ધી કંપનીઝ એક્ટ ઇફ યુ આર રનિંગ ધ અધર બિઝનેસ એન્ડ ઇફ ધ 20 or more members are there, you have to obtain the registration under the companies act. તમે જો કોઈ અન્ય ધંધો ચલાવો છો અને એમાં 20 કે 20થી વધારે સભ્યો ભેગા મળીને જો કોઈ વસ્તુ ચલાવો છો, કોઈ જૂથ ચલાવો છો, તો એ જૂથની નોંધણી છે એ ભાગીદારી તરીકે ઓળખાશે નહીં, એનું કંપની ધારાની અંદર નોંધણી કરાવવી પડશે. સો સૌથી પહેલાં તો તમારું રજિસ્ટ્રેશન એસોસિએશનનું છે એ આપો. ધેન એન્ડ ધેન આઈ કેન ઇસ્યુ ધ ઓર્ડર ઓફ ઇરેગ્યુલારિટીઝ ટુ રેગ્યુલરાઇઝ ધ ઇરેગ્યુલારિટીઝ. તમે પહેલાં નોંધણીનું પ્રમાણપત્ર આપો, સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન આપો, ત્યાર પછી જ હું આની કાર્યવાહી ચલાવી શકીશ અને તમને ઓર્ડર આપી શકીશ, જૂથને અને નગરમલને ઓર્ડર ઇસ્યુ કરી શકીશ, હુકમનામું બહાર પાડી શકીશ ટુ રેગ્યુલરાઇઝ ધ ઇરેગ્યુલારિટીઝ ઓફ ધ એસોસિએશન્સ. ક્લિયર? સો સૌથી પહેલાં રજિસ્ટ્રેશન માંગ્યું. હવે એસોસિએશન તો રજિસ્ટર્ડ હતું જ નહીં, એસોસિએશન અહીંયા રજિસ્ટર્ડ હતું નહીં. તો જજમેન્ટ શું આવ્યું સુપ્રીમ કોર્ટનું? કીપિંગ ઇન ધ વ્યૂ ધ basis matter of the law, the Supreme Court of the India held that in such a case where the association itself was illegal, તમે નોંધણી કરાવ્યા વગર એસોસિએશન જૂથ ચલાવો છો એ જ એક ગેરકાયદેસર છે. ગેરકાયદેસરની કોઈ વસ્તુ હશે એમાં ક્યારેય કોર્ટ ઇન્ટરફિયરન્સ કરી શકશે નહીં, એમાં ક્યારેય કોઈ કોર્ટ રેમેડીઝ આપી શકશે નહીં, કોઈ રિલીફ આપી શકશે નહીં. Then the court cannot help the complainant to regularize the irregularities carried out in it. કમ્પ્લેનન્ટને કોઈ હેલ્પ કરી શકશે નહીં, કારણ કે કાયદાની વિરુદ્ધ આ વાત ચાલે છે. સો ઉલટાનું એસોસિએશન ઉપર કોર્ટે સામે ફાઇલ કર્યો કેસ અને સામે પેનલ્ટી ફાઇલ કરવા મીન્સ પેનલ્ટી પે કરવાનું કીધું, અને કોર્ટે સામે એસોસિએશનની સામે ઓર્ડર ઇસ્યુ કર્યો ટુ ઓબ્ટેન ધ રજિસ્ટ્રેશન એઝ સુન એઝ પોસિબલ. બને એટલું ઝડપથી કાં તો જૂથ છે એને ડિઝોલ્વ કરી નાખો, છૂટું પાડી નાખો, અને કાં તો રજિસ્ટ્રેશન કરાવો.
તમે એકવાર એસોસિએશનનું રજિસ્ટ્રેશન કરાવશો પછી જ કોર્ટ એ એસોસિએશનની મેટરમાં ઇન્ટરફરન્સ કરી શકશે. કોર્ટ કોઈ જજમેન્ટ આપી શકશે, કોર્ટ કોઈ રેમિડીઝ એટલે કે રિલીફ આપી શકશે, કોર્ટ કાંઈ મદદ કરી શકશે. એ સિવાય કોર્ટ કેન નોટ ઇન્ટરફિયર ઇન ધીસ પર્ટિક્યુલર મેટર. કોર્ટ આ મેટરમાં તમને કોઈ ન્યાય આપી શકશે નહીં. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ કેસ ઓફ બદ્રી પ્રસાદ અને શેઠ નગરમલ. એની અંદર આપણે ઇલીગલ એસોસિએશનની વાત કરી કે ભાગીદારી પેઢી ચલાવતા હો તો 10 કે ઓછા, 20થી ઓછા હશે તો જે ભાગીદારી પેઢી તરીકે ચાલશે. 10થી વધારે લોકો વધશે અને અન્ય સરાફી પેઢીની અંદર 20 કે વધારે લોકો વધશે અન્ય ધંધાની અંદર, તો હવે એને ભાગીદારી પેઢી તરીકે ઓળખી શકાશે નહીં. એનું રજિસ્ટ્રેશન કંપનીઝ એક્ટમાં કરાવવું જ પડશે. આઈધર યુ કેન સ્ટાર્ટ વિથ ધ પ્રાઇવેટ કંપની અને કાં તો તમે પબ્લિક કંપનીનું નામ આપી શકશો. ક્લિયર? સો ઇટ્સ ઓલ અબાઉટ ટુડેઝ ટોપિક. આજનો આપણો કેસ આપણે કમ્પ્લીટ કર્યો અને આજનો આપણો કેસ હતો બદ્રી પ્રસાદ વર્સિસ શેઠ નગરમલ અને આપણો કેસ હતો ઇલીગલ એસોસિએશન અગેન ફ્રોમ યુનિટ 1. આ પણ યુનિટ 1નો જ છે. આગળ પાછળ કેસીસ આપેલા છે, ક્લિયર, પણ મેં બધા સાથે અરેન્જ કરીને હું તમને આ નગરમલ અને બદ્રી પ્રસાદવાળો ટેક્સ્ટ તમને જે લીથો આપવામાં આવશે એમાં છેલ્લે હશે, પણ હું તમને યુનિટ 1 જે લાસ્ટ સેમિસ્ટરમાં તમે ભણી ગયા હતા એના કન્સેપ્ટ રિલેટેડ જેટલા પણ કેસ હશે એ એકી સાથે લઉં છું. એટલે તમને પહેલો મેં કરાવ્યો સેપરેટ લીગલ એન્ટિટીનો, એ પહેલાં યુનિટમાંથી હતો. બીજો કેસ મેં લીધો ઇલીગલ એસોસિએશનનો, એ પણ પહેલાં યુનિટનો જ કન્સેપ્ટ હતો. અને આવતીકાલે જે કેસ કરાવીશ એ પણ પહેલાં યુનિટના રેફરન્સનો જ હશે. ક્લિયર? Thank you so much for the show.